ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ચોથું ચેપ્ટર જે છે મોશન ઇન અ પ્લેન સમતલમાં ગતિ એ શરૂ કરતા પહેલા આપણે એક થોડોક ઇન્ટ્રો લેક્ચરની અંદર એવું ડિસ્કશન કરવાનું છે કે જેની આપણને થોડાક બેઝિક મેથેમેટિક્સ ટ્રિગોનોમેટ્રી જે છે ત્રિકોણમિતીય વિધેયની થોડીક સંકલ્પનાઓ સ્પષ્ટ કરવી પડે એમ છે. તો આ બહુ બેઝિક છે. જેટલું ક્લેરિટી આ તમને યાદ રાખજો કે થ્રુ આઉટ 12th ઇવન એવું કહી શકાય કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ઇવન તમે કહી શકો કે એન્જિનિયરિંગ બધામાં તમને આ કામ લાગવાનું છે. ઓકે, તો આના માટે તમારે થોડાક કોન્શિયસ થઈને ધ્યાન આપજો તો વધારે મજા આવશે. મિત્રો, મેં અત્યારે આકૃતિની અંદર તમે જુઓ કે એક સર્કલ લીધું છે. ધારી લો કે આ જે સર્કલ છે એ સર્કલની રેડિયસ 1 મીટર, 1 સેન્ટીમીટર, 1 ફૂટ, 1 ઇંચ, 1 કિલોમીટર, વોટ એવર ઇટ ઇઝ ઇન ધ યુનિટ, એ જે હોય તે, પણ એક વન યુનિટ છે એટલું તમે એને કન્સિડર કરી લો. ઓકે, હવે તમે જુઓ મિત્રો, થોડોક સાઉન્ડ, કદાચ વરસાદ બહુ સરસ પડી રહ્યો છે એટલે મોન્સૂન જામ્યો છે જોરદાર, અને કદાચ એનો પાછળથી બેકગ્રાઉન્ડ વાઇઝ આવી શકે તો આપણે એવું સમજી લેજો કે નેચરની અંદર આજે તમે લોકો ફિઝિક્સ વિથ નેચર તમે ભણી રહ્યા છો. ઓકે મિત્રો, આ જે સર્કલ છે ને એને મેં 4 ભાગમાં વિભાજિત કર્યું છે. એમાં આ દરેક વિભાગ, દરેક જે ફેઝ, દરેક જે ચરણ, દરેક જે ક્વોડ્રન્ટ, રાઈટ, આ બધા શબ્દો એની માટે વાપરી શકાય છે. તો આ જે સર્કલ છે એને આપણે કહીએ છીએ, આ જે છે એને ફર્સ્ટ આપણું ક્વોડ્રન્ટ કહીએ છીએ, એટલે પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. આપણા 4 ચરણ છે. ઓકે, હવે આ ચરણ આપણે બદલાવાના નથી, યાદ રાખજો, એઝ ઇટ ઇઝ રહેશે થ્રુ આઉટ લાઈફ, કારણ કે આ થિયોરિટિકલ પોર્શન છે અને આ પ્રીડિફાઇન્ડ, એટલે આપણે આમાં કંઈ કન્સિડર કશું કરવાનું નથી. ઓકે, હવે આને આપણે કહીએ છીએ O બિંદુ, that is center of the circle. This is your x axis, this is your y axis. ઓકે, હવે મારે તમને જે સમજાવવું છે એ તમે સમજતા રહેજો કે મિત્રો, એક જમીન ઉપર, એક ગ્રાઉન્ડની અંદર તમે એક આ સર્કલ બનાવ્યું છે ને સેન્ટર પર એક ખીલ્લો મૂકી દીધો છે, એક પોલ છે. પોલ સાથે એક દોરડું લઈ લો ને એ દોરડોને એક છેડો તમે આની સાથે બાંધી દો અને બીજો છેડો તમારા હાથમાં રાખીને તમે અહીંયા આવી જાઓ. તો તમારા હાથમાં રહેલું દોરડું જે છે, દોરી જે છે, એ તમારી આ એક્સ અક્ષ પર સંપાત થશે. તો એ દોરીએ એક્સ અક્ષ સાથે બનાવેલ એંગલ કેટલો? તો કે 0 ડિગ્રી. તો અહીંયા આપણે લખીશું ધેટ ઇઝ 0 ડિગ્રી. એ જ દોરડું લઈને તમે એ બીજો છેડો હાથમાં લઈને તમે ફરતા જશો, ફરતા તમે અહીંયા આવશો. તો એ દોરડું અહીંયા હશે તો એને એક્સ અક્ષ સાથે કેટલો એંગલ બનાવ્યો? ધેટ ઇઝ 90 ડિગ્રી. તો તમારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અથવા તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? 90 ડિગ્રી. રેડિયનમાં આપણે એને લખીશું તો આપણે લખી શકીએ ધેટ ઇઝ π/2 રેડિયન. ઓકે, હવે અહીંયાથી તમે પાછા ફરતા અહીંયા આવો છો તો દોરી જે છે આ તરફ છે, એક્સ અક્ષ આ તરફ છે, તો તમારું ટ્રાવેલિંગ જે છે ધેટ ઇઝ 180 ડિગ્રી. અને પાઈમાં, રેડિયનમાં લખીશું તો π રેડિયન. અહીંયા આવીશું તો 3π/2, એ પણ તમને ખબર છે. અહીંયા આવીશું પાછા તો એક સર્કલ પૂરું થયું તો આપણે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કર્યું એવું કહી શકાય, રાઈટ. એટલે અહીંયા છે તો 0, આ 1π/2, આ 2π/2, આ 3π/2, આ 4π/2. હજુ અહીંયા જઈશું તો શું આવશે? ધેટ ઇઝ 5. બીજો સર્કલ ફરવાનું સ્ટાર્ટ કર્યું, ધેટ ઇઝ 5π/2. અહીંયા આવશે 6π/2. 6π/2 એટલે આપણે લખી શકીએ ધેટ ઇઝ 3π. ઓકે, અહીંયા લખી દઈશું આપણે 7π/2. અહીંયા લખી દઈશું આપણે 8π/2, ધેટ ઇઝ 4π. અહીંયા જઈશું તો આપણે 9π/2, એટલે 5 ને 4 9, 9π/2. અહીંયા આવશે 10π/2, ધેટ ઇઝ 5π. અહીંયા આવશે તો ધેટ ઇઝ 11π/2. અહીંયા આવશે 12π/2, ધેટ ઇઝ 6π. મીન્સ સમજો એક સર્કલ ફરશો એટલે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય, રાઈટ. એંગ્યુલર ડિસ્ટન્સ કેટલું કવર થાય? ધેટ ઇઝ 2π. બીજું રાઉન્ડ ફરશો તો બીજું 2π, તો ટોટલ 4π. ત્રીજું રાઉન્ડ ફરશો તો અગેન 2π, ધેટ ઇઝ ટોટલ 6π. એમ ફર્યા કરશો. એટલે આમ જાઓ છો એમ થીટા વધે અને આમ જાઓ એમ થીટા ઘટે. તો જ્યારે પ્લસ થાય ત્યારે તમારે આમ ફરવાનું છે અને નેગેટિવ થાય ત્યારે તમારે આમ ફરવાનું છે. આટલું ક્લિયર છે? ફાઇન. હવે આ ક્વોડ્રન્ટની અંદર પ્રીડિફાઇન કરેલા છે કે અહીંયા ઓલ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ, ટોટલ કેટલા ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ છે એ પણ તમને ખબર છે. ધેટ ઇઝ sin, cos, tan, cot, sec, cosec. એ પણ ખબર છે કે sin અને cosec એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, cos sec ઇન્વર્સલી હોય ને tan cot ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, બરાબર. આ બધું તમને ખબર છે.
હંમેશા યાદ રાખો કે આ જે ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે, પહેલું ચરણ છે, એની અંદર ઓલ ઇઝ ગ્રેટર ધેન 0 યાદ રાખો. મીન્સ 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જે છે એ આપણે અહીંયા પોઝિટિવ ફર્સ્ટ પહેલા ચરણમાં પોઝિટિવ જ હોય. બીજા ચરણની અંદર યાદ રાખો સાઇન ગ્રેટર ધેન 0 હોય, અને જ્યારે સાઇન ગ્રેટર ધેન 0 હોય તો તમને એ પણ ખબર છે કે કોસેક અગેન ગ્રેટર ધેન 0 થઈ જાય. ત્રીજા ચરણની અંદર tan ગ્રેટર ધેન 0 હોય તો એનું ઇન્વર્સ cot, એટલે અહીંયા cot પણ ગ્રેટર ધેન 0 થશે. ચોથું ચરણ છે એની અંદર cos ગ્રેટર ધેન 0 હોય તો cos હોય તો sec પણ તમારું અહીંયા કેવું થઈ જાય, 0 થઈ જાય. બરાબર છે? તો આને યાદ રાખવાનું છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, અને યાદ રાખવાનું ઓલ STC, એટલે ઓલ ગ્રેટર ધેન 0, સાઇન ગ્રેટર ધેન 0, tan ગ્રેટર ધેન 0, cos ગ્રેટર ધેન 0. અને સાઇન ગ્રેટર ધેન 0 હોય તો cosec ગ્રેટર ધેન 0 જ હોય તો એના સિવાયના બાકીના 4 અહીંયા નેગેટિવ, બીજા 4 આના સિવાયના અહીંયા નેગેટિવ, એ 4 બાકીના 4 આના સિવાયના નેગેટિવ જ હોય, અહીંયા બધા પોઝિટિવ હોય. આ તમારે ભૂલવાનું નથી, રાઈટ? એટલે જ્યારે તમને પૂછાય છે ત્યારે તમારે એક કામ કરવાનું છે, એક સર્કલ ડ્રો કરી દો ફટાફટ, ઓલ STC લખી દો, જરૂર પડે એ પ્રમાણે અહીંયા વેલ્યુઝ જે તમારી બનતી હોય તે લખી દો. અને એ પણ બહુ ઈઝી છે, યાદ રાખો. જો અહીંયા ફૂલ પાઈ છે, પાઈ આખી છે, અહીંયા પાઈ અડધી છે, એક્સ અક્ષ પર પાઈ આખી છે, અડધી છે. બીજું અહીંયા જુઓ બેકી સંખ્યામાં છે, ઇવન છે, 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ. હવે તમને કોઈ પૂછે કે 100 પાઈ ક્યાં હોય તો 100 પાઈ અહીંયા જ હોય. તમને કોઈ એવું પૂછે કે 103 103 પાઈ ક્યાં હોય તો એકી સંખ્યા એટલે ઓડ જ થઈ એટલે અહીંયા જ આવે, રાઈટ? બીજું કે અહીંયા પાઈ બાય 2 હોય ને તો અહીંયા દરેકમાં 4 4 એડ કરતા જાઓ તો અહીંયા આવશે, અને અહીંયા 3 પાઈ બાય 2 થી સ્ટાર્ટ થાય તો એમાં 4 4 એડ કરતા જશો તો અહીંયા આવશે. જો પાઈ પ્લસ 4 એડ કરશો એટલે 5 પાઈ, બીજા 4 એડ કરશો એટલે 9 પાઈ. એવી રીતે 3 પાઈ બાય 2 ની અંદર 4 એડ કરશો તો 7 પાઈ, 11 પાઈ. તો આ પણ યાદ રહેશે. ઓકે, તમારે આ બી યાદ રાખવાનું છે. 1 3 5 7 9 11 13 15 પછી અહીંયા 17 19 આવી રીતે તમારે ગોઠવતા જવાનું, બરાબર? એટલે આના એક્ઝામ્પલ્સ જોઈશું, એટલે આના ઉદાહરણ જોઈશું એટલે આપણે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? હવે છે ને કન્વર્ઝન શોધતી વખતે આપણે થોડી બેઝિક મેટર છે તમારે યાદ રાખવાની છે, અને એ યાદ રાખશો પછી હું તમને એક્ઝામ્પલ્સ આના કેવી રીતે પૂછાય છે એની ચર્ચા કરું છું. ચલો, સૌથી પહેલા તમારી સામે જ્યારે કોઈ ક્વેશ્ચન્સ આવે ત્યારે સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન આ પૂછવાનો કે પાઈ જે છે એ અડધી છે કે આખી? એટલે કે પાઈ હાફ મોડમાં છે કે ફૂલ મોડમાં છે, રાઈટ? હાફ મોડમાં મીન્સ છેદમાં 2 આવશે, ફૂલ મોડની અંદર ભાગ્યા 2 ડિવાઇડેડ બાય 2 બટા 2 નહીં આવે. ઓકે, તો પાઈ આખી છે કે અડધી, પહેલા એ ચેક કરો. ઓકે, આ પણ યાદ રાખો કે પાઈ આખી હોય તો વિધેય બદલાય નહીં. ફંક્શન્સ એટલે કે ઓલ 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ની વાત કરું છું. ફંક્શન્સ ડઝન્ટ ચેન્જ. ઓકે, નેક્સ્ટ, ઇફ જો પાઈ અડધી હોય તો યાદ રાખો કે વિધેય બદલાય. મીન્સ પાઈ ફૂલ મોડમાં હોય તો યાદ રાખો ફંક્શન્સ ગેટ ચેન્જ. ઓકે, હવે બદલાય તો કયા બદલાય? તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે સાઇન હોય ને તો કોસ થાય, અને કોસ હોય તો સાઇન થાય. tan હોય તો cot થાય, cot હોય તો tan થાય. sec હોય તો cosec થાય, અને cosec હોય તો sec થાય. આ ક્લિયર? આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચન્સ તમારે યાદ રાખવાનો છે. બદલાય, જો પાઈ અડધી આખી હોય તો કોઈ ઇશ્યુ નથી, બદલાતું નથી એટલે ફંક્શન એઝ ઇટ ઇઝ રાખવાનું. હાફ મોડમાં હોય તો બદલાય તો યાદ રાખવાનું, સાઇન હોય તો કોસ, કોસ હોય તો સાઇન, tan નું કોટ, કોટ નું tan, sec નું કોસેક ને કોસેક નું sec. ઓકે, ઇટ્સ નંબર ક્વેશ્ચન 1. નંબર 2, તમારે આ બધા ક્વેશ્ચન તમારે જાતને પૂછવાના, ઇવન મનમાં પૂછવાના છે, લખવાની બી જરૂર નથી, રાઈટ? બીજું પૂછો કે ચરણ કયું, ક્વોડ્રન્ટ ચરણ કયું? ઓકે, અને ત્રીજો ક્વેશ્ચન પૂછો કે જે ચરણ તમને આપ્યું છે, ચરણ પૂછી લીધું, ધારો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એમાં કયું છે, તો તમારે પૂછવાનું કે ગિવન ક્વોડ્રન્ટ જે આપ્યું છે, કે જે આપેલ ચરણ આપેલું છે
એ ચરણમાં આપેલું વિધાન મીન્સ ઇન ગિવન ક્વોડ્રન્ટ ઇન ગિવન ફંક્શન, બરાબર, એટલે આપેલ વિધેય ધન છે કે ઋણ, બસ આટલું પૂછવાનું. અને હોય જે પ્રમાણે એ પ્રમાણે તમારે એના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ક્લિયર? તો હું જરા આના પાર્ટીશન્સ બનાવી દઉં અને એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે. યુ વિલ ડેફિનેટલી ગેટ ફન. ઓકે, મજા આવશે, આમ દિલ ખુશ થઈ જશે, ચિંતા ના કરો. ઓકે, મને એક કમેન્ટ્સ એવી આવી હતી કે સર તમે ઓકે 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 બહુ બોલો છો. ઓકે ને? તો હવે આમાં કેવું કે દરેક માણસની કોઈ એક ને એક ટેવ પડી ગઈ હોય. ઇટ્સ માય હેબિટ એકચ્યુઅલી. મને પણ ખબર છે કે તમે લોકો મને મળશો ને ત્યારે તમે ઓકે ઓકે કરવાના જ છો. ઓકે, ચાલો તો આપણે જોઈએ છે હવે એક્ઝામ્પલ્સ. હવે તમે દાખલા તરીકે એક્ઝામ્પલ્સમાં આવું જરૂર પડવાની છે. સી ડાયરેક્ટ આવું તમને નથી પૂછાતું, પણ ઉદાહરણ આપું છું તમને કે આવી રીતે હોય તો શું કરવાનું. ચલો, દાખલા તરીકે તમને એવું આપ્યું છે કે સાઇન કૌંસમાં π/2 પ્લસ થીટા તમને આપ્યું છે. તો સૌથી પહેલા તમારે એ ચેક કરવાનું, મેં તમને કહ્યું ને 3 ક્વેશ્ચન્સ તમારી જાતને પૂછવાના, મનમાં પૂછવાના, લખવાની જરૂર નથી, બરાબર. તો પહેલો પ્રશ્ન કયો, પાય આખી કે અડધી? તો કે યસ, અડધી, હાફ મોડમાં છે. ઓકે, અડધી હોય તો શું થાય? વિધેય બદલાય. ઓકે, બદલાય તો કયું બદલાય? તો કે સાઇન હોય તો કોસ હોય. તો કશું કરવાનું નહીં, કોસ સાઇન નું કોસ લખી જ દેવાનું. અને π/2 પ્લસ કેટલા છે? થીટા છે, તો અહીંયા લખી દો કોસ થીટા. π/2 ને કાઢીને ફેંકી દો, કારણ કે π/2 નો રોલ હજુ હવે નથી. આ કોસ થીટા થઈ ગયું. ઓકે, હજુ આ પતી ગયું પહેલો ક્વેશ્ચન. ચલો બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં પૂછવાનું કે ક્વોડ્રન્ટ કયું, ચરણ કયું? તો યાદ રાખો π/2 પ્લસ થીટા છે, તો પહેલા π/2 પર પહોંચી જાઓ. વેર ઇઝ π/2? તો આ પોઈન્ટ છે તમારો π/2 છે. હવે તમને કહ્યું છે ને કે આમ જાવ તો થીટા વધે ને આમ જાવ તો થીટા ઘટે, ડિક્રીઝ થાય. આમ ઇન્ક્રીઝ થાય અને આમ ડિક્રીઝ થાય. હવે અહીંયા π/2 પ્લસ થીટા છે એટલે થીટા તમારો π/2 ની ઉપર છે, તો વધે છે તો તમારે આમ આવવાનું. તો તમે જ્યારે આમ આવો છો તો π/2 પછી તમારું ક્વોડ્રન્ટ કયું ડેવલપ થાય? તમારું સેકન્ડ. તો ચરણ કયું? તો કે ક્વોડ્રન્ટ. એટલે ક્વોડ્રન્ટ કયું? તો તમને કયું મળી ગયું? બીજું, સેકન્ડ મળી ગયું. હવે ત્રીજો ક્વેશ્ચન, આપેલ ચરણમાં ઇન ગિવન ક્વોડ્રન્ટ ધેટ ઇઝ સેકન્ડ, એમાં આપેલ ફંક્શન, which functions you have given that is sin. તો સેકન્ડ ની અંદર sin ફંક્શન પ્લસ છે કે માઈનસ એ ચેક કરો. તો આની અંદર sin કેવું છે? પ્લસ. તો અહીંયા જસ્ટ લખી દો પ્લસ, કામ પૂરું. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ છે. તમે જુઓ, સપોઝ આપણે લઈએ છે cot કૌંસમાં 3π/2 પ્લસ થીટા. ચાલો, cot 3π/2 પ્લસ થીટા. હવે પહેલો પાય આખી કે અડધી? તો કે હાફ મોડ. હાફ મોડ હોય તો ફંક્શન્સ ચેન્જ થાય. cot નું શું થઈ જાય? tan થઈ જાય. તો લખી દેવાનું tan અને 3π/2 કાઢીને સાઈડ પર મૂકી દો તમે થીટા. આ જે થીટા આપ્યો છે એ બેઠો એ લખી દો tan થીટા. પતી ગયું, એક ક્વેશ્ચન પૂરો. સેકન્ડ ક્વોડ્રન્ટ કયું, ચરણ કયું? ચલો 3π/2 પ્લસ છે, 3π/2 પર પહોંચી જાઓ. તો આ 3π/2 છે. પ્લસ થીટા તો અહીંયા જાઓ. હવે આ એટલે ક્વોડ્રન્ટ ચરણ કયું મળ્યું? ચોથું. ચોથાની અંદર ગિવન ફંક્શન કયું છે? cot. તો cot આની અંદર કેવું છે? માઈનસ, કારણ કે આ ક્વોડ્રન્ટ ની અંદર તો cos અને sec જ પોઝિટિવ, બાકીના 4 નેગેટિવ. તો cot નેગેટિવ, તો અહીંયા લખી દો -tan થીટા. ઓકે, ચલો નંબર 3. દાખલા તરીકે લઈએ છે આપણે sec કૌંસમાં 63π માઈનસ થીટા. એટલે ભાઈ 63π, હવે પાય આખી કે અડધી? તો આપણે શું લખવાનું? આખી. આખી હોય તો વિધેય ચેન્જ થાય નહીં. વિધેય ચેન્જ ના થાય તો sec નું sec લખી દો અને થીટા that is theta as it is. ઓકે, હવે ચરણ કયું? તો 63π ક્યાં હશે પહેલા એ શોધવું પડે. તો 63π એટલે સમજી લો કયું ઇવન આવ્યું, અરે કે ઓડ કે ઇવન? તો that is odd. તો ઓડ બધા અહીંયા છે, તો 63π તમને આ પોઈન્ટ પર જ મળે. હવે માઈનસ થીટા કયું છે? તો માઈનસ ક્યાં જવાનું? તમારે માઈનસ હોય તો તમારે પાછા જવાનું, અને પ્લસ હોય તો તમારે આગળ જવાનું. તો માઈનસ છે તો પાછળ જાવ તો તમને ક્વોડ્રન્ટ કયું મળ્યું? ધેટ ઇઝ સેકન્ડ. તો સેકન્ડ ની અંદર તો આ બે ફંક્શન જ કેવા છે આપણા? પોઝિટિવ. બાકી રિમેનિંગ ઓલ આર નેગેટિવ. તો sec તમારું કેવું થશે? અહીંયા નેગેટિવ, તો અહીંયા મૂકી દો -sec થીટા.
ઓકે, ચાલો નેક્સ્ટ બીજું જોઈએ છે આપણે દાખલા તરીકે કોસેક કૌંસમાં 21 પાઈ બાય 2 પ્લસ થીટા. ચાલો આવું છે તો શું કરીશું? તો કે પહેલા તો પાઈ આખી કે અડધી? તો કે અડધી, એટલે વિધેય બદલાઈ જાય તો કોસેક નું શું થઈ જાય? સેક. તો લખી દો આ પહેલા તો સેક થીટા. ચાલો હવે ચરણ કયું? તો 21 પાઈ બાય 2 ક્યાં હશે એ જોવાનું. 21 પાઈ બાય 2 ક્યાં હશે? તો અહીંયા જુઓ, અહીંયા 11 છે તો 11 ને 4 15 ને 4 19 ને 4 23. તો અહીંયા 23 હોય તો 21 અહીંયા જ હોય, બરાબર. તો 21 પાઈ બાય 2 આ પોઈન્ટ પર આવ્યું. હવે પ્લસ છે કે માઇનસ? તો કે પ્લસ, એટલે અહીંયા આવો તો સેકન્ડ ક્વોડ્રન્ટ થયું. સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર કોસેક કેવું છે? પોઝિટિવ છે, તો અહીંયા આવશે પ્લસ કોસ થીટા અને પ્લસ સેક થીટા. समझ में आवे है मित्रों? ये समझ में पड़ता है कि नहीं पड़ता है? चलो नेक्स्ट बीजू જોઈએ 10 કૌંસમાં સપોઝ લઈ લઈએ છે આપણે 9 પાઈ બાય 2 અને માઈનસ થીટા. ચલો પાઈ આખી કે અડધી? અડધી. અડધી હોય તો વિધેય ચેન્જ થાય તો લખી દેવાનું cot થીટા. હવે 9 પાઈ બાય 2 ક્યાં છે? અહીંયા છે. પ્લસ છે કે માઇનસ થીટા? માઇનસ. તો પાછા આવો એટલે પહેલું છે, ફર્સ્ટમાં તો બધા જ પોઝિટિવ, એટલે બધા જ પોઝિટિવ, તો પ્લસ કોટ થીટા. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ છે આપણે સપોઝ કોટ કૌંસમાં 25 પાઈ પ્લસ થીટા. ઓકે, પોઝ કરી અને આન્સર લખો. ચાલો પાઈ આખી છે કે અડધી? તો કે આખી. તો વિધેય બદલાય નહીં તો લખી દો આંખો મીચીને કોટ થીટા. 25 પાઈ ક્યાં આવે? આ સાઈડ પર આવે, નેગેટિવ એક્સ અક્ષ પર. અને પ્લસ છે તો આગળ જવાનું તો અહીંયા આવશે ને અહીંયા તો કોટ કેવો છે? પોઝિટિવ છે, તો અહીંયા લખી દો પ્લસ કોસ થીટા. તમને એવું થાય છે પ્લસ ના લખીએ તો બાય ડિફોલ્ટ પ્લસ જ હોય ને, તો કે ભાઈ બાય ડિફોલ્ટ પ્લસ જ હોય, પણ પ્લસ લખો એટલે તમને પ્રેક્ટિસ થાય કે મારે અહીંયા પ્લસ માઇનસ લખવાનું ભૂલાય નહીં. નહીતર ઘણીવાર શું થાય, પ્લસ અહીંયા પ્લસ નું પ્લસ નહીં લખો ને તો માઇનસ બી લખવાનું કોઈક દિવસ ભૂલી જશો. એટલે આને તમે એક પ્રેક્ટિસ કરો અને એમાં મૂકી દો. ચલો આપું એક બહુ સરસ, આ તમારે ટ્રાય કરવાનો છે. ઓકે, કોસેક કૌંસમાં 91 પાઈ બાય 2 પ્લસ થીટા 91 પાઈ બાય 2. હવે તમે 91 પાઈ બાય 2 તમારે શોધવા માટે કેલ્ક્યુલેશન કરવી પડશે, બરાબર. એટલે શોધવું પડશે કે 91 પાઈ બાય 2 ક્યાં છે. તો સૌથી પહેલા તો પાઈ આખી કે અડધી? અડધી, એટલે કોસેક નું લખી દો આંખો મીચીને સેક થીટા. હવે ચરણ શોધો 91 પાઈ બાય 2 ક્યાં હોઈ શકે? તો અહીંયા એક સિમ્પલ છે કે આ 11 છે, એની અંદર 4 એડ કરશો એટલે અહીંયા 15 ને 4 19 ને 4 23 ને 4 27 ને એ રીતે તમે એને કન્વર્ટ કરતા જશો તો તમે જુઓ કે ક્વોડ્રન્ટ કયું મળે છે. બરાબર. તો ક્વોડ્રન્ટ જે મિત્રો છે એ ક્વોડ્રન્ટ તમને મળશે અહીંયા. ચેક કરજો 91 પાઈ બાય 2 અહીંયા મળશે અને 91 પાઈ બાય 2 પ્લસ થીટા એટલે તમારું આવશે ચોથું ચરણ. અને ચોથાની અંદર સેક કેવું આવશે? પ્લસ આવશે. પ્લસ આવશે તો અહીંયા આવશે પ્લસ સેક થીટા. ઓકે, અહીં સુધી કઈ ડાઉટ? હવે ઘણી વખત આવી રીતે પૂછાય છે, જોજો ધ્યાનથી, બહુ ટિપિકલ છે. એટલે તમને એવું ના થાય કે સાહેબ આ કેવી રીતે કરવું. દાખલા તરીકે તમને આવું પૂછે સાઇન કૌંસમાં 97 ડિગ્રી આવું આપ્યું છે. હવે ડિગ્રીમાં આપ્યું છે, રેડિયનમાં નહીં આપ્યું. તો તમને ખબર છે ભાઈ 90 ડિગ્રી એટલે પાઈ બાય 2 રેડિયન છે. તો આના બરાબર તમે આવું પણ લખી શકો ને કે સાઇન કૌંસમાં 97 એટલે તમે 90 પ્લસ 7 લખી શકો. 90 પ્લસ 7 બરાબર તમે આવું લખી શકો સાઇન કૌંસમાં પાઈ બાય 2 પ્લસ 7 લખી શકો. તો પાઈ આખી કે અડધી? અડધી. તો વિધેય બદલાય તો કે બદલાય. શું કરવાનું? cos 7. હવે ચરણ કયું? તો કે પાઈ બાય 2 અહીંયા છે અને પ્લસ 7 એટલે આગળ આવશો એટલે કયું ચરણ તમારું? બીજું ચરણ. બીજા ચરણની અંદર સાઇન કેવું? પોઝિટિવ. તો અહીંયા લખી દો પ્લસ cos 7. તો નેચરલ સાઇન નેચરલ કોસાઇન હવે આપણે જે જોવાના છે લોગ ટેબલ ની અંદર, તો cos 7 ની વેલ્યુ આપણે શોધીશું નેચરલ સાઇન નેચરલ કોસ ની અંદર, તો એ આપણને મળશે. ઓકે,
હવે આ sin 97 ને મિત્રો તમે આવી રીતે પણ લખી શકો છો, હું બતાવું છું અથવા કરીને, એ તમે ખાસ જોજો, અથવા કરીને તમે આ રીતે પણ કરી શકો. 97 છે તો એને આવી રીતે લખી શકાય 180 ડિગ્રી માઇનસ 90 કરશો તો 90 વધશે એટલે 180 માઇનસ 83 કરી જુઓ. ચાલો તો 180 માઇનસ 83 કરશો તો તમને 97 મળશે. જો હું અહીંયા 90 પ્લસ 7 થી શોધું છું તો cos 7 આવે છે, રાઈટ. હવે sin 180 માઇનસ 83 કરું છું, તમે સમજો તો આપણે આવું લખી શકીએ sin કૌંસમાં પાઈ માઇનસ 83 લખાય. હવે પાઈ આખી કે અડધી? આખી. આખી હોય તો વિધેય બદલાય નહીં, તો આખો મીચીને તમારે લખી દેવાનું sin 83, બરાબર. હવે sin 83 હોય, હવે વિધેય કયું છે, ચરણ કયું છે, ક્વોડ્રન્ટ કયું છે શોધો. તો પાઈ માઇનસ 83, તો પાઈ અહીંયા છે માઇનસ 83 એટલે તમે અહીંયા છો, અહીંયા સાઇન કેવું છે પોઝિટિવ, તો પ્લસ sin 83. યાદ રાખો cos 7 ની વેલ્યુ sin 83 ને ઇક્વિવેલન્ટ હોય. એટલે હું તમને હવે એવું શીખવાડવા જવાનો છું કે ગવર્નમેન્ટ ના બોર્ડની જે એક્ઝામ છે એની અંદર આપણને જે લોગ ટેબલ આપે છે એની અંદર નેચરલ કોસાઇન આપતા જ નથી. તો તમને જ્યારે એક્ઝામ્પલ ની અંદર cos 7 ની વેલ્યુ જોવાની થાય તો નેચરલ કોસાઇન આપવાના જ નથી, તો તમે કેવી રીતે જોશો? તો આ જે 7 છે ને, cos 7 છે ને, એને 7 ને 90 માંથી બાદ કરી દો તો કેટલું થાય? 83. તો એ 83 ને તમે સાઇન ની અંદર જોઈ લો તો એ વેલ્યુ આને ઇક્વિવેલન્ટ જ મળે. બી ક્લિયર? હું તમને હમણાં એવું સમજાવું છું ને એવું શીખવાડું છું કે જ્યારે તમારે કોઈ પણ કોસની વેલ્યુ જોવી હોય તો તમારે નેચરલ કોસાઇન તમને મળવાનું જ નથી એક્ઝામની અંદર. તો શું કરવા? આપણે નેચરલ કોસાઇન જોવાની પ્રેક્ટિસ કરીએ, રાઈટ. તો આપણે સાઇનની વેલ્યુ આપશે જોવાની તો ડાયરેક્ટ નેચરલ સાઇનમાં જોવાની છે, અને કોસમાં તમને જોવાની આપે તો એને સાઇનમાં કન્વર્ટ કરો અને નેચરલ સાઇનમાં જુઓ. તો કેવી રીતે કન્વર્ટ કરવાનું? તો 7 ડિગ્રી આપ્યું હોય તો એને 90 માંથી બાદ કરી નાખો તો 83 વધે, 83 ને સાઇનમાં જોઈ નાખો તો એ વેલ્યુ cos 7 ની ઇક્વિવેલન્ટ જ હોય. સમજ પડી મિત્રો? તો બીજા એક્ઝામ્પલ્સ આપણે થોડાક જોઈએ છે, પછી આપણે નેચરલ સાઇન અને નેચરલ કોસ કેવી રીતે, નેચરલ ટેન કેવી રીતે જોઈએ છે એ સમજાવું છું. ચલો મિત્રો, હવે જોઈ રહ્યા છીએ આપણે નેચરલ સાઇન, એટલે કે આપણે સાઇન સાથે કોઈ પણ ખૂણો શોધવાનો હોય તો કેવી રીતે શોધીશું? તો તમને એ તો ખબર છે કે ભાઈ સાઇન, જો બેઝિક એંગલ્સ તો તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો કે ભાઈ સાઇન, કોસ અને ટેન ની 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, 180 ડિગ્રીની વેલ્યુઝ કેટલી થાય એ તો તમને ખબર જ છે ને, તમે સ્ક્રીન પર જોઈ પણ રહ્યા છો, બરાબર. સ્ક્રીન ઉપર જુઓ તમે તો બધી તમને વેલ્યુ બતાવી છે કે આ 0, 30, 45, 60, 90 અને 180 ડિગ્રી આ વેલ્યુને કેમ જુદી પાડી છે 0, 30, 45, 60, 90, 180 ને મિત્રો? કારણ કે આ બધા એંગલ્સ જે છે ને એને રિગાર્ડિંગ દાખલાની અંદર આ વેલ્યુઝ વધારે યુઝ કરે છે લોકો, એટલા માટે કે તમારે કેલ્ક્યુલેશન્સની અંદર લોગ ટેબલની જરૂર ન પડે, નેચરલ સાઇન, નેચરલ ટેન જોવાની જરૂર ન પડે, અને વધારે જરૂર ઉપયોગમાં લેવાના હોય છે એટલા માટે એને અલગ આપ્યા છે. પણ જ્યારે તમને 0, 30, 45, 60, 90 ના 180 જે છે એના સિવાયની કોઈ વેલ્યુ હોય તો તમારે શું કરવું? તો એના માટે તમારે નેચરલ સાઇન અને નેચરલ ટેન ની અંદર તમારે વેલ્યુઝ જોવી પડે. તો તમે લોકો સૌથી પહેલા તો એક લોગ ટેબલ લઈ લો, અને લોગ ટેબલની અંદર તમે જુઓ તો એક નેચરલ સાઇન કરીને પેજ આપ્યું છે, અને એ નેચરલ સાઇનની ઉપર તમને 0 ડિગ્રીથી 89 ડિગ્રી અને 90 ડિગ્રી સુધીની બધી જ વેલ્યુ તમને લોકોને નેચરલ સાઇનની અંદર આપેલી છે, બરાબર. તો સ્ક્રીન ઉપર પણ તમે જોઈ રહ્યા છો કે નેચરલ સાઇન છે. તો નેચરલ સાઇનની અંદર તમે જુઓ મિત્રો, આપણે અત્યાર સુધી થીટાનું કન્વર્ઝન ખૂણા માટે આપણે ભણી ગયા કે થીટા જે છે એ તમારો ડિગ્રીમાં હોય અને રેડિયનમાં હોય, બરાબર. તો આ ડિગ્રી માટેનું કોઈ પણ વેલ્યુ તમારે જોવી હોય તો તમારે નેચરલ સાઇનની અંદર તમે શોધી શકો છો. બીજું, હા, તમારે એક જ, હું અત્યારે તમને વિડીયોની અંદર માત્ર નેચરલ સાઇન સમજાવું છું. નેચરલ સાઇન સાથે સંકળાયેલ કોઈ પણ એંગલ હોય, કોઈ પણ ખૂણો હોય તો એની વેલ્યુ કેવી રીતે શોધવી એ તમને સમજાવું છું. બીજું યાદ રાખજો, સેમ એક્ઝેક્ટલી એ જ વસ્તુ જ્યારે હું તમને દાખલા તરીકે સાઇન 45 ડિગ્રી જોવાનું કહું તો એ તમારે નેચરલ સાઇનમાં જોવાનું. પણ આમ તો સાઇન 45 તમને 1/√2 યાદ, મને ખબર છે તમને યાદ રહી ગઈ છે,
પણ ઓડ વસ્તુ દાખલા તરીકે ઓડ એંગલ લઈએ કે sin 47 ડિગ્રી કહું હું તમને, તો sin 47 તમારે ક્યાં જોવાનું, કે નેચરલ સાઇનમાં જોવાનું. જે અને હું તમને દાખલા તરીકે એવું કહું કે ભાઈ tan 47 જુઓ, તો તમે કેવી રીતે શોધશો, તો એને નેચરલ tan માં જોઈ લેવાનું. જે હું તમને નેચરલ સાઇન માં સમજાવું છું એ જ સેમ એ જ મેથડ થી નેચરલ tan માં એ ખૂણાની વેલ્યુ તમારે શોધી નાખવાની. ઓકે, બીજી વસ્તુ ધ્યાનથી સાંભળજો. નેચરલ સાઇન નેચરલ tan જોતા આવડે એટલે નેચરલ cos અને પછી તમારે એને રિગાર્ડિંગ sec cosec cot બધી વેલ્યુ મળી જાય. દાખલા તરીકે તમને cot 47 ની વેલ્યુ શોધવાની કહી છે, તો તમારે tan 47 જ જોવાની, અને cot 47 તમારે શોધવું હોય તો જે વેલ્યુ આવે એને તમે અહીંયા tan 47 ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી દો, એક ઇન્વર્સલી શોધી નાખો વેલ્યુ, તો તમને cot 47 મળી જાય. એવી રીતે tan ની cot પરથી મળી જાય, sin ની cosec જોઈતું હોય તો ઇન્વર્સ sin નું કરશો તો મળી જશે, અને cos ની શોધવાની છે તો sin ઉપરથી cos શોધવાનું મેં તમને હમણાં જ કહ્યું, અને cos મળી જાય તો તમારે sec પણ તમને મળી જાય. તો બધા જ એંગલ્સ 6 વિધેયને રિગાર્ડિંગ કોઈ પણ એંગલની વેલ્યુ તમારે શોધવી હોય તો તમે આ રીતે શોધી શકો છો. બરાબર. તો સૌથી પહેલા નેચરલ સાયન્સ જે છે એની અંદર એનું જે ફોર્મેટ છે એ કેવું હોય છે પહેલા એ સમજીએ, અને પછી આપણે નક્કી કરીએ કે કેવી રીતે એની વેલ્યુ જોવાની. હવે તમે જુઓ, જે સૌથી પહેલી વેલ્યુ બતાવે છે ને એ પહેલી વેલ્યુ છે ડિગ્રીની. હવે તમને ખબર છે ને કે આ ભણી ગયા તમે કે આપણે કોઈ પણ એંગલ છે એ તમને આવી રીતે આપે કે દાખલા તરીકે 36 ડિગ્રી અને 23 મિનિટ આવું આપે, 36 ડિગ્રી અને 23 મિનિટ આવું તમને આપ્યું હોય, તો આ તો તમને ખબર છે કેવી રીતે કન્વર્ઝન કરવાનું છે. આપણે પેરાલેક્સ મેથડની અંદર આ એક્ઝામ્પલ્સ આ દાખલા ગણ્યા છે, પણ જ્યારે 36 ડિગ્રી અને 23 મિનિટને રિગાર્ડિંગ આપણે કોઈ વેલ્યુ જોવી હોય તો એ નેચરલ સાઇનમાં મળે. ઇવન હું તમને એ પણ કહું કે sin 45 ડિગ્રી હોય એટલે બાય ડિફોલ્ટ મિનિટ કેટલી થઈ જાય, 0 ડિગ્રી થઈ જાય. તો sin 45 ની વેલ્યુ તો તમને 1/√2 યાદ રહેશે, પણ હું તમને એવું કહું ભાઈ sin 45 ડિગ્રી અને 30 મિનિટ તમે જુઓ, 30 મિનિટ જુઓ તો તમે કેવી રીતે શોધશો, તો આ વેલ્યુ તો તમારે નેચરલ સાઇનમાં જ જવું પડશે. બરાબર છે. તો નેચરલ સાઇન જોતા સમજી જાઓ ને એના પાર્ટ જે આપ્યા છે એ તમે જોઈ લો. જો આ જે છે એ ડિગ્રીની કોલમ છે, આ જે છે એ મિનિટ આપી છે, આ 0 મિનિટ, આ 6 મિનિટ, આ 12, 18, 24. મિત્રો 6 નું ટેબલ છે, 6 નું ટેબલ છે, 6 2 12, 6 3 18, 24, 30, 36, 42, 48 ને 54. બરાબર. હવે તમે જુઓ આ ડિગ્રી છે 0 to 45, અને બાજુના પેજ પર પાછળના પેજ પર તમે જુઓ તો તમને 45 થી 89 સુધી બધું આપ્યું છે. હવે 0 ડિગ્રી છે, હવે એ પણ સમજી લો કે ભાઈ 12 ડિગ્રી હોય, 12 મિનિટ હોય તો એને ડિગ્રીમાં કન્વર્ટ કેટલું થાય, 0.2 ડિગ્રી થાય. આ કેવી રીતે કન્વર્ટ કરવું એ તો બી સમજાઈ દો. તમને એવું થાય ભાઈ સાહેબ સર 12 મિનિટ ને 0.2 ડિગ્રી કેવી રીતે થાય, તો હું તમને બતાવું કે ભાઈ 60 ડિગ્રી છે, 60 મિનિટ સોરી આપણે આવું લખી શકીએ કે 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી. બરાબર. તો અહીંયા જુઓ કે 12 મિનિટ એટલે કેટલા ડિગ્રી, તો 12 ડિવાઇડેડ બાય 60, અને 12 ડિવાઇડેડ બાય 60 that is 1/5, અને 1/5 that is equal to 0.2 ડિગ્રી. થઈ ગયું. તો આવી ગયું આ તમારું 12 જે છે એને રિગાર્ડિંગ 0.2 ડિગ્રી. બરાબર. તો 36 આપણે જોઈએ છે હમણાં કે 36 ડિગ્રી ને 23 કલાની વેલ્યુ આમાંથી કેવી રીતે શોધવી એ જોઈએ છે, પણ પહેલા બેઝિક વસ્તુ સમજી લો કે આ જે ફોર્મેટ આપ્યું છે ને એમાં જો આ બધી મિનિટો છે 54 મિનિટ. બરાબર. હવે તમને એવું પૂછાય કે સર 0 ને 6 ની 6 ને 6 પછી સીધું 12 મિનિટ છે, તો 7 મિનિટ, 8 મિનિટ, 9 મિનિટ, 10 મિનિટ ને 11 મિનિટ ક્યાં ગયું, તો એના માટે તમારે મીન ડિફરન્સમાં જવાનું. આ મીન ડિફરન્સ જે છે ને એ 1 2 3 4 અને 5 નો આપ્યો છે, રાઈટ. હવે તમને અહીંયા 6 મિનિટ હોય તો તમારે આ વેલ્યુ જોવાની. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ નેચરલ સાઇનની અંદર 0 ડિગ્રી અને 6 મિનિટની વેલ્યુ કેટલી, તો આ જો પહેલી કોલમમાં અહીંયા ડેસિમલ છે 0.0 છે, પણ આ બાકી બધામાં અહીંયા આગળ 0 નથી, એટલે અહીંયા બધામાં આગળ પોઈન્ટ સમજવાનો, રાઈટ. અહીંયા પહેલામાં .00000 આપ્યું છે, આ .0175, .0349. તો આ જે વેલ્યુ છે ને આગળ બધી પોઈન્ટ તમારે સમજવાનો, ડેસિમલ મૂકવાનો છે, ભૂલતા નહીં. હા, હવે આપણે જે ચર્ચા કરતા હતા કે 6 મિનિટ પછી તમારે 7 મિનિટ જોવું હોય તો કેવી રીતે જોવાય, અહીંયા તો 7 મિનિટ આપ્યું નથી, તો તમારે 6 મિનિટ જોવાનું, અને ઉપર 7 મિનિટ એટલે કેટલા એડ કરીએ તો 7 થાય, તો 1 એડ કરીએ તો 1 નો મીન ડિફરન્સ કેટલો, 3. તો આ 3 જે છે ને એના 17 ની અંદર એડ કરી દો, તો 17 ને 3 કેટલા થાય, 20. એટલે તમારો જવાબ આવશે 0.0020 થશે.
ઓકે, તો જો 6 ને આ 1 7 7, પછી 6 ને 2 8, 6 ને 3 9, 6 ને 4 10, 6 ને 5 11, એટલે 6 પછી 7 8 9 10 11 આ બધા એડ કરશો તો મળી ગયા 7 8 9 10 11, પછી 12 તો અહીંયા આપ્યું છે ડાયરેક્ટ વેલ્યુ અહીં. એવી રીતે 13 14 15 16 17 શોધવું હોય તો અહીંયા 12 ની અંદર કેટલા એડ કરીએ તો 15 થાય, તો કે 3, તો 3 નો ડિફરન્સ એડ કરી દેવાનો આ વેલ્યુ ની અંદર. સમજ્યા? તો આ તમારું કન્વર્ઝન થાય. તો જો નેચરલ સાઇન ની અંદર જ પ્રેક્ટિસ કરાવું છું, નેચરલ સાઇન જેટલું ક્લેરિટી હશે એટલું પછી નેચરલ 10 માં કઈ બહુ તમારે ટેન્શન નહીં લેવાનું. જેવી રીતે સાઇન માં જોઈએ છે એવી રીતે આપણે 10 માં જોઈએ છે. ચલો હવે આપણે હું તમને એક એક્ઝામ્પલ લઉં છું કે ભાઈ સાઇન કૌંસમાં 36 ડિગ્રી અને આપણે 24 મિનિટ આપણે આ વેલ્યુ શોધવી છે. ભાઈ 36 ડિગ્રી અને 24 મિનિટની વેલ્યુ કેટલી થાય? તો 36 ડિગ્રી એટલે તમે જતા રહો સીધા 36 ડિગ્રી જુઓ, જો આ ડિગ્રીની કોલમ એટલે અહીંયા 36 ક્યાં આવ્યું? આ રહ્યું. અને 36 ડિગ્રી પછી કેટલી મિનિટ છે? 24. તો 36 આ વેલ્યુ કઈ છે? 36 સી હું તમને સ્કેલ લઉં ને એટલે વધારે તમને ખ્યાલ આવશે કે 36 એટલે આ રહી. ઓકે, આ 36 છે. આ 36 છે. હવે 36 ની 0 ડિગ્રી નથી, આપણને તો 0 મિનિટ નથી, 24 મિનિટ છે. 0 મિનિટ હોય ને તો આ વેલ્યુ જોવાની, 6 મિનિટ હોય તો આ જોવાની, આપણે 24 જોવાની છે. તો 24 માટે આ કોલમ એટલે કેટલી છે? 5 9 3 4 આ વેલ્યુ છે. જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 36 ડિગ્રી ને 24 મિનિટે જે વેલ્યુ નીકળે છે આપણી એ પોઈન્ટ કેટલી નીકળે છે? 0.5948. બરાબર? તો આ તમારી વેલ્યુ થઈ સાઇન 36 ડિગ્રી અને 24 મિનિટની. તો ક્લિયર થઈ ગયું 36 ડિગ્રી 24 મિનિટની વેલ્યુ આપણે કેવી રીતે લાવ્યા. ઓકે, ચલો એક બીજી વેલ્યુ લઈ લઈએ આપણે. સાઇન 27 ડિગ્રી અને 48 મિનિટ આપણે આશરે લઈએ છીએ રેન્ડમલી. તો સ્કેલને હું 27 ડિગ્રી પહેલાં તો મૂકી દઉં અને લાઇનમાં આગળ આવીશ. તો મેં તમને આગળ કહ્યું કે દર 6 મિનિટનો ઉપરથી આ દરેક કોલમ 6 મિનિટની છે, રાઈટ? તો 48 મિનિટ અને 27 ડિગ્રી એટલે કે 27 ડિગ્રી અને 48 મિનિટે કઈ વેલ્યુ બની રહી છે એ તમે જુઓ તો એ બની રહી છે 0.4664. ક્લિયર? તો આ બહુ ઇઝીલી તમે કરી શકશો કારણ કે આપણે જે વેલ્યુ લઈએ છીએ ને બધી 6 ના મલ્ટિપલમાં લઈએ છીએ મિનિટમાં. ચલો એક બીજું સરસ એક્ઝામ્પલ લઈએ છીએ. સાઇન 36 ડિગ્રી અને 23 મિનિટ. ઓકે, હવે તમે જુઓ કે આ 23 મિનિટ છે. આપણે જે ટેબલની અંદર આપ્યું છે 0 મિનિટ 6 મિનિટ 12 મિનિટ એવી રીતે 6 ના મલ્ટિપલમાં છે. હવે આપણે ગણીએ છીએ 36 ડિગ્રી ને 23 મિનિટ. તો તમારે શું કરવાનું છે કે 23 મિનિટ એ આ કોલમમાં કોની વચ્ચે આવે છે? તો કે આ જે છે 18 અને 24 ની વચ્ચે આવે છે. બરાબર? તો તમે આ વસ્તુનું માપન બે રીતે થઈ શકશે. તો આપણે 36 ડિગ્રી અને 23 મિનિટને વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે લખી શકીએ કે 36 ડિગ્રી અને 18 મિનિટ અને અંદર બીજી આપણે 5 મિનિટ એડ કરીશું. તો થઈ જશે આપણું 36 ડિગ્રી ને 23 મિનિટ. ક્લિયર? હવે 36 ડિગ્રી 23 મિનિટને આપણે 18 અને 5માં એને વહેંચી દીધી. બરાબર? હવે 36 ડિગ્રી ને 18 મિનિટની વેલ્યુ માપવી બહુ સરળ છે, તો તમને આવડે છે સારી રીતે. મેં તમને હમણાં આગળ પેલી બે વેલ્યુ કહી તેમ. એ વેલ્યુ આપણી બને છે 0.5920. અને લાઇનમાં જુઓ તમે 5નો જે ડિફરન્સ છે એ મીન ડિફરન્સમાં જોવાનો. એ મળે છે આપણને વેલ્યુ એની 12. તો એને આપણે એડ કરવાની છે. તો જવાબ બનશે તમારો 0.5932. તો તમારો આ આન્સર થશે કોનો? સાઇન 36 ડિગ્રી અને 23 મિનિટનો. ઇન શોર્ટ આપણે બીજું કંઈ નથી કર્યું. હવે આપણે બીજી રીતે માપીએ છીએ. 36 ડિગ્રી ને 36 ડિગ્રી અને 23 મિનિટને આપણે બીજી આ રીતે પણ લખી શકીએ છીએ. આપણે 36 ડિગ્રી અને 24 મિનિટ 36 ડિગ્રી અને 24 મિનિટની એમાંથી 1 મિનિટ બાદ કરીશું તો આપણને મળશે 23. બરાબર? તો જો 36 ડિગ્રી અને 24 ની વેલ્યુ પણ આપણે માપ્યું 5934 મળે 24. તો હજુ આપણે એક વધારે ડિફરન્સ મળે છે આપણને. ડિફરન્સ આપણે બાદ કરવો પડે. એટલે અહીંયા 36 24 ની વેલ્યુ આપણે શોધી નાખી. 1 નો ડિફરન્સ કેટલો મળે છે આપણને? 5 નો. બરાબર? જો તો એ આપણે 0.593 બાદ કરીએ છીએ. જો અને હવે 1 નો ડિફરન્સ કેટલો નીકળે છે? તો કે 1 નો ડિફરન્સ છે 2.
તો એને બાદ કરવો પડે, તો એ વેલ્યુ થઈ તમારી 0.5932. ક્લિયર? એટલે એક વસ્તુ ખાસ સમજી લો કે આપણે માપવાની હતી 36 ડિગ્રી 23 મિનિટ, તો આપણે 36 ડિગ્રીને 18 મિનિટ માપી અને એમાં 5નો ડિફરન્સ એડ કરો તો બી ચાલે, કે 36 ડિગ્રી 24ની અંદર 1નો ડિફરન્સ બાદ કરો તો પણ ચાલે. જવાબમાં કોઈ ફરક પડતો નથી. ઇઝ ઇટ ક્લિયર બધાને? તો આ વસ્તુ ખાસ તમારે કેલ્ક્યુલેશન વખતે ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત એવું થાય છે કે આ બે વેલ્યુ જે આન્સર આવે છે ને એમાં થોડોક ડિફરન્સ હોય, 1 કે 2નો. એટલે આ ધારો કે 0.5932 હોય તો પેલું 0.5933 પણ હોઈ શકે અને 5934 બી હોઈ શકે. આપણે કોઈ ટેન્શન લેવાનું નથી, આપણે જે વેલ્યુ આવે છે એ વેલ્યુ લઈ લેવાની. એટલે 36 ડિગ્રી 23 મિનિટને કોઈક ઓછું માપીને ડિફરન્સ એડ કરશે તો પણ ચાલશે, અથવા તો વધારે માપી એટલે કે 24 માપીને 1નો ડિફરન્સ બાદ કરશે તો પણ ચાલશે. ક્લિયર? હવે જોઈએ છે એક બીજી વેલ્યુ. જુઓ, cos 32 ડિગ્રી અને આપણે લઈએ છીએ 32 ડિગ્રી અને કેટલી લઈએ? ચલો 18 મિનિટ આપણે લઈએ છીએ. ઓકે, 32 ડિગ્રી અને 18 મિનિટ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે જોયા અત્યાર સુધી જે જોયું એ નેચરલ સાઇનમાં જોયું. હવે આવે છે નેચરલ કોસાઇનનો વારો. પણ બોર્ડની એક્ઝામની અંદર નેચરલ કોસાઇન તમને આપતા નથી. તો આપણે શું કરવાનું? તો કે કોસની 32 ડિગ્રીને 18 મિનિટની વેલ્યુ જોવી હોય તો આપણે શું કરવાનું છે? આ જે વેલ્યુ આપી છે 32 ડિગ્રીને 18 મિનિટ, એને 90 ડિગ્રીમાંથી આપણે બાદ કરવાનું. હવે 90 ડિગ્રી જે છે દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 89 ડિગ્રી અને 60 મિનિટ, કારણ કે 60 મિનિટ એટલે 1 ડિગ્રી છે જ, તમને ખબર છે. એ એમાં એડ કરશો 89 એટલે 90 ડિગ્રી જ થવાનું છે. અને આ જે 32 ડિગ્રી 18 મિનિટ છે એને આપણે 89 ડિગ્રી અને 60 મિનિટમાંથી આપણે પહેલાં એને બાદ કરીશું. 32 ડિગ્રી ને 18 મિનિટ. ચાલો, શું બાદબાકી આવે છે એ આપણે જોઈએ. જુઓ, 60 ઓછા 18 કરીશું તો આપણને મળશે 42 મિનિટ, અને 89 ઓછા 32 કરીશું તો આપણને મળશે 57 ડિગ્રી. તો આ જે 57 ડિગ્રી અને 42 મિનિટ મળ્યું એને આપણે જોવાનું સાઇનની અંદર. આ કામ બાદબાકી કેમ કરીએ છીએ આપણે? કારણ કે એક્ઝામની અંદર તમને નેચરલ કોસાઇન આપવાના નથી. ધેટ મીન્સ કે cos 32 ડિગ્રી 18 મિનિટની વેલ્યુ સાઇન 57 ડિગ્રી અને 42 મિનિટને ઇક્વિવેલન્ટ છે. આવું ક્લિયર થઈ જાય. આ જ વસ્તુ તમને ખબર જ છે, ભણ્યા જ છો 10મા ધોરણની અંદર, કે sin 30ની વેલ્યુ cos 60 જેટલી જ હોય. બરાબર? અહીંયા ખાસ યાદ રાખો, આપણે શું કર્યું? 32 ડિગ્રી ને 18 મિનિટને આપણે 89 ડિગ્રી 60 મિનિટમાંથી બાદ કરવાનું. તો એ જે વેલ્યુ છે એ આપણી બની જાય સાઇન માટેની. તો હવે cos 32 ડિગ્રી 18 મિનિટ છે અને sin 57 ડિગ્રી ને 42 મિનિટ થયું. હવે મને નથી લાગતું કે તમને લોકોને સાઇન જોવામાં તો કોઈ તકલીફ પડે. બરાબર? તો 57 ડિગ્રી અને 42 મિનિટને કેવી રીતે જોવાનું આપણે? યાદ કરી લો. તો કે 57 ડિગ્રી ને 42 મિનિટનો જે વેલ્યુ છે એ આપણે ડાયરેક્ટ આપણા ટેબલ પરથી લખવાની છે. તો અત્યારે હું તમને જુદી રીતે સમજાવું છું. 57 ડિગ્રી જે છે ને એ 57 ડિગ્રી એની જે વેલ્યુ છે ને એ કેટલી મળે છે? જુઓ, 0.8387 મળે છે. 57 ડિગ્રી અને શૂન્ય કળાની, 27 ડિગ્રી અને શૂન્ય કળા. હવે એમાં કેટલી એડ કરવાની? 42 મિનિટની વેલ્યુ એડ કરવાની. તો 57ની લાઇનમાં જ આપણે આગળ જવાનું અને 42 મિનિટની જે વેલ્યુ છે એ વેલ્યુ આપણને કેટલી મળે છે? 57 ડિગ્રી અને 42 મિનિટની વેલ્યુ આપણને કેટલી મળે છે? 0.8453. જુઓ તમે, ક્લિયર? 0.8453. તો સાઇન 57 ડિગ્રી ને 42 મિનિટની વેલ્યુ આપણને મળશે ટેબલ પરથી 0.8453. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. ચાલો, તો હવે સાઇન 30 માટે શું થઈ શકે? તો મેં તમને એવું કહ્યું, સાઇન 30ની વેલ્યુ કેટલી છે? જુઓ, 0.5.
એટલે કે 1/2 બરાબર. હવે તમે cos sin 30 ની 1/2 છે તો હવે તમે cos 60 ની વેલ્યુ તમારે જોવી હોય તો એ તો તમને ખબર જ છે કે cos 60 જે છે એ 60 ને આપણે 90 માંથી બાદ કરવાનું છે. અહીંયા મિનિટ નથી આપી, ખાલી ડિગ્રી જ આપ્યું છે 60 ડિગ્રી, એટલે આપણે એને સિમ્પલ 90 માંથી બાદ કરવાનું. તો એ બની જશે આપણું sin 30. તો sin 30 ની વેલ્યુ અને cos 60 ની વેલ્યુ કેવી મળશે આપણને? સરખી જ મળશે. ઓકે. હવે sin 45 જુઓ તો ખબર છે તમને, sin 45 અને 90 થી બાદ કરો તો એ cos 45. એટલે sin માંથી cos શોધવું હોય કે cos માંથી sin શોધવું હોય? ચલો બીજું જોઈએ. cos 40 ડિગ્રી તો એ કેટલું થશે? sin 50 ડિગ્રી થશે. સમજ્યા? દાખલા તરીકે cos 80 તરીકે લો તો 80 ને 90 માંથી બાદ કરશો તો બની જશે sin 10 ડિગ્રી. ક્લિયર? તો મેઇન વસ્તુ વિદ્યાર્થી મિત્રો આની અંદર એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારે સાઇન વેલ્યુ જ્યારે જોવાની હોય ત્યારે તમે નેચરલ સાઇનમાં જોવાના છો. એ તો તમને એક્ઝામમાં નેચરલ સાઇન મળવાનું જ છે. બટ જ્યારે તમને કોસને રિગાર્ડિંગ કોઈક વેલ્યુ, કોઈક ખૂણા માટે કોસની વેલ્યુ તમારે જોવાની થાય તો તમારી પાસે નેચરલ કોસાઇન અવેલેબલ ન હોય, કારણ કે એક્ઝામમાં જે આપશે લોગ ટેબલ એની અંદર નેચરલ કોસાઇન આપતા નથી. તો એ વખતે તમારે એને સાઇનમાં કન્વર્ટ કરવું પડે. એ કેવી રીતે કરીશું? 90 ડિગ્રીમાંથી બાદ કરીને કર્યું છે આપણે. 80 છે તો આપણે 10 લઈશું, બરાબર. 90 માંથી 80 બાદ કરીશું તો 10 મળશે. તો આવી રીતે આપણે એનું કન્વર્ઝન કરી અને એ વેલ્યુ આપણે સાઇનમાં જોવી પડશે, બરાબર. તો આ બધી જ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. 36 ડિગ્રી 23 કળા કેવી રીતે જોયું આપણે, પછી 36 ડિગ્રી 24 કળાને કેવી રીતે જોયું, 48 ને કેવી રીતે જોયું. તો તમારે પહેલી કોલમ ડિગ્રી અને ઉપરની આડી લાઈન જે છે એ તમારે મિનિટને લઈને ગણતરી કરવાની છે. ક્લિયર? તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આપણું બીજું સેશન આની જ અંદર કે વેલ્યુ ઉપરથી થીટા કેવી રીતે શોધીએ. તો હવે આપણે શોધવા જઈ રહ્યા છે થીટા, વેલ્યુ પરથી થીટા, વેલ્યુ ટુ થીટા. પેલામાં આગળ શું કર્યું આપણે? થીટા ટુ વેલ્યુ શોધ્યું. થીટા જે આપ્યો હોય અને વેલ્યુ શોધ્યો. હવે તમને આવું પૂછે છે, જોજો ધ્યાનથી, કે ભાઈ sin થીટા ઇઝ ઇક્વલ ટુ, કદાચ તમને આવું આપ્યું હોય કે ચેક કરીને કહું ઇઝ ઇક્વલ ટુ 0.16, સપોઝ તમને આપ્યું છે 88. ઓકે, આવું આપ્યું છે. ચાલો, sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0.1688 આપ્યું છે. તો આને કેવી રીતે શોધીશું? તો અત્યાર સુધી તો તમે જોયું આ વસ્તુ, આપણે તમે જોયું ને કે ભાઈ sin 41 ડિગ્રી અને 12 મિનિટ. તો 41 ડિગ્રી ને 12 મિનિટ એટલે બનશે તમારું આ 6587. તો આ 0.6587 આ તો શોધતા તમને લોકોને આવડી ગયું. ક્લિયર છે? આમાં કઈ ડાઉટ નથી. તો સી અત્યારે તમને આ વેલ્યુ ઉપરથી તમે આ વેલ્યુ શોધી, હવે આ વેલ્યુ ઉપરથી આ થીટા શોધવાનો છે. તો આમાં શું કરવાનું? થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ, સાઇન પેલી બાજુ જાય તો સાઇન ઇનવર્સ કૌંસમાં 0.1688 તમારે શોધવાનું છે. હવે હંમેશા યાદ રાખજો sin 0 ની વેલ્યુ કેવી છે? 0 0 0 0. હવે યાદ રાખજો જેમ થીટા વધે ને એમ sin ની વેલ્યુ વધે. તો તમે 0 માંથી આમ જાઓ એમ થીટા વધતું જાય, પછી 1 ડિગ્રી થી વધતું જાય, 2 ડિગ્રી થી વધતું જાય, આમ જાઓ એમ વધ્યા કરે, વધ્યા કરે, વધ્યા કરે. પાછળ પેજ ફેરવશો એટલે 45 ડિગ્રી થી 89 ડિગ્રી સુધી વધ્યા જ કરશે. તો આ તમને બહુ ઈઝી છે શોધવાનું. તમે ટેન્શન ના લેજો. તમને એવું લાગશે 0.1688 આટલા બધામાંથી મારે કેવી રીતે શોધવાનું? બહુ ઈઝી છે. શરૂઆત અહીંથી 0 છે તો આમ જાવ એમ વધે છે. હવે 0.1688 એટલે તમને મળી જ જશે. 0.1666 શોધ્યા. જો 0.15 છે તો 1516 આવી ગયું. હવે 16 નું આપણે કેવું જોઈએ છે? 88. હવે જો 1650 ને 1668 ને 1685 અને 1685 પછી 1702. તો ભાઈ 1688 તો આપ્યું જ નથી. ये का होई गवा? 1685 તો 1685 પછી 1688 આપ્યું જ નથી. તો તમારે શું કરવાનું? 0.1688 ની સૌથી નજીકની વેલ્યુ કઈ છે? 0.1685 લખી નાખો. 0.1685 0.1685 એટલે આ રહ્યું. 1685 એ કેટલા ડિગ્રી છે? 9 ડિગ્રી અને કેટલી મિનિટ છે? 42. લાવો બતાવો ફરી એકવાર. જુઓ 1685 આ રહ્યું મિત્રો. 1685 આ રહ્યું. જો તો 1685 એ કેટલું છે? 9 ડિગ્રી
અને 42 મિનિટ. તો 16:85 લખી દો 9 ડિગ્રી અને 42 મિનિટ. ઓકે, હવે તમારે માપવાનું કેટલું હતું? 0.1688. માપ્યું કેટલું? 0.1685. તો વધારે માપ્યું કે ઓછું માપ્યું? ઓછું માપ્યું. તો જેટલું ઓછું માપ્યું એટલો ડિફરન્સ એડ કરવો પડે. તો કેટલું ઓછું માપ્યું? 85 છે, 88 માપવાનું હતું, 85 માપ્યું તો 3 એડ કરવાનો. તો સીધા 9 ડિગ્રી વાળી જે લાઈન છે ને એ લાઈનમાં છેલ્લે જતું રહેવાનું, છેલ્લે. તો અહીંયા મીન ડિફરન્સ છે. જો આ મીન ડિફરન્સ કહેવાય. છેલ્લી 5 કોલમ લખ્યું છે અહીંયા ઘડી. તો આપણે કેટલા એડ કરવાના છે? 3. તો અહીંયા ચેક કરો 3 છે. તો યસ 3 છે. તો 3 કેટલો છે ડિફરન્સ? 1 મિનિટનો છે. તો 1 મિનિટ આની અંદર એડ કરી દો. તો જવાબ આવશે 9 ડિગ્રી અને 43 મિનિટ. તો આપણો જે મિત્રો આન્સર છે sin θ = 0.1688. તો થીટા = આપણને મળશે 9 ડિગ્રી અને 43 કડા. આપણો આન્સર. બોલો, કઈ ડાઉટ નથી? ઓકે, હવે તમને એવું થાય કે સર 0.1688 માપવાનું હતું અને આપણે માપ્યું ઓછું. તો જેટલું ઓછું માપ્યું એને આપણે એડ કર્યું. તો આનાથી ઓપોઝિટ કરીએ. 1688 પછીની વેલ્યુ જાઓ. 1685 છે અને 85 પછી કઈ છે? 1702. તો આપણે 1702 વાળું માપીએ. સમજ્યા તમે? તો 0.1702 માપો. તો 0.1702 કેટલા છે? 9 ડિગ્રી અને 48 મિનિટ. તો 9 ડિગ્રી અને 48 મિનિટ માપો. 1688 બે રીતે મપાય. ઓછું માપી ડિફરન્સ એડ કરો, વધારે માપી ડિફરન્સ બાદ કરો. જવાબ સરખા જ આવવા જોઈએ. માઇનોર ડિફરન્સ આવી શકે છે કોઈક વેલ્યુમાં, એને તમારે કન્સિડર કરવા નથી. જોઈએ છે આમાં શું થાય છે. ચલો લેટ અસ સી. 9 ડિગ્રી ને 43 મિનિટ આપણો આન્સર છે આની અંદર. હવે આપણે 1702 કેટલું માપ્યું? 9 ડિગ્રી ને 48. માપવાનું કેટલું હતું? 0.1688. માપ્યું કેટલું? 0.1702. તો કેટલો ડિફરન્સ, કેટલું વધારે માપ્યું? તો કે 88 ને 1200 અને બીજું 2 એટલે 14 જેટલું આપણે વધારે માપ્યું. તો અહીંયા આવશે 0.1688. અહીંયા ઓછું માપ્યું તો એડ કર્યું, અહીંયા વધારે માપીશું તો બાદ કરીશું. રાઈટ? કઈ ડાઉટ નથી? ચાલો, તો હવે 14 નો ડિફરન્સ છે ખરો? ચેક કરો. 9 ની લાઈનમાં આગળ જાઓ. 14 નો ડિફરન્સ યસ છે. ધેટ ઇઝ 14 આવ્યું ભાઈ. 14 આવ્યું. આ રહ્યો. કેટલો છે? 5. તો 5 નો ડિફરન્સ બાદ કરો. અહીંયા બાદ કરો. તો જવાબ શું આવશે? 9 ડિગ્રી 48 માંથી 5 જાય તો 43. તો મિત્રો જવાબ આવશે 9 ડિગ્રી 43 મિનિટ. એઝ ઇટ ઇઝ રહેશે, કંઈ ફરક પડતો નથી. બરાબર? ચાલો, બીજું બહુ ફાઇન સરસ એક એક્ઝામ્પલ લઈએ છે જે તમને ઓર ક્લેરિટી લાવશે. સપોઝ સાઇન કૌંસની અંદર આપણે કોઈક વેલ્યુ જોઈએ છે, ધેટ ઇઝ 0.730 આપણે લેવી છે. ચાલો, ઓકે. હવે 0.730 એટલે આપણે સૌથી પહેલા શોધીએ તો 27 30 27 27 27. ઓકે, 27 અહીંયા મળે છે. જુઓ, રાઈટ? ઓકે, તો આપણને મળે છે 27 23. બરાબર? 27 23 મળે છે નજીકની વેલ્યુ. 27 30 ડાયરેક્ટ હવે નથી મળતી. તો 27 મેં તમને કહ્યું કે તમે ઓછું માપીને ડિફરન્સ એડ કરો અથવા તો વધારે માપીને ડિફરન્સ બાદ કરો. પણ મેં તમને શું કહ્યું? એડવાઇઝેબલ. વિચ ઇઝ ધ એડવાઇઝેબલ? વિચ વન ઇઝ એડવાઇઝેબલ? ઓછું માપો, વધારે અને ડિફરન્સ એડ કરો. તો 27 23 માપીએ છીએ આપણે, રાઈટ? તો 0.27 30 માપવું છે એની જગ્યાએ આપણે મેઝર કરીએ છીએ 0.27 23. ચલો, 27 30 વેલ્યુ કેટલી મળે આપણને? 15 ડિગ્રી અને 48 મિનિટ. તો લઈ લો તમે આ 15 ડિગ્રી 48 મિનિટ. ઓકે, હવે કેટલો ડિફરન્સ એડ કરવો પડશે? 7 નો ડિફરન્સ એડ કરવો પડશે પ્લસ. તો 7 નો ડિફરન્સ ચેક કરવા માટે મીન ડિફરન્સ કોલમમાં જાઓ. તો અહીંયા છે પહેલું 3 6 અને સીધું 8. ઓકે, 7. હવે 7 નો એડ કરવો છે, પણ 7 નો એડ કરવો છે. બરાબર? પણ અહીંયા 7 તો છે જ નહીં. તો સર 6 લેવો કે 8 લેવો? તમને જે ઈચ્છા થાય તે લઈ લેજો. 6 પણ લઈ શકશો, 8 પણ લઈ શકશો. કોઈ 6 લેશે તો ડિફરન્સ 2 નો એડ કરશે, કોઈ 8 લેશે તો ડિફરન્સ 3 નો એડ કરશે. રાઈટ? તો હવે તમે જુઓ કે 6 નો ડિફરન્સ આપણે એડ કરીએ. આપણે 6 નો ડિફરન્સ એડ કરી શકીએ એમ છે. 7 આપણને મળતું નથી. તો 6 નો ડિફરન્સ એડ કરો. 6 નો ડિફરન્સ તો કેટલો થાય એ ચેક કરો. તો 15 ડિગ્રી અને
48 સોરી 6 નો ડિફરન્સ એટલે કેટલા બે 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 કડા થશે એટલે 15 ડિગ્રી અને 50 કડા આન્સર આવશે ઓકે હવે તમને એવું થાય સર મારે 15 ડિગ્રી ને 48 મિનિટની અંદર મારે બેનો ને મારે 8 કન્સિડર કરીને 3 નો ડિફરન્સ એડ કરવો છે તો તમે 3 નો ડિફરન્સ પણ એડ કરી શકશો રાઈટ તો જવાબ આવશે તમારો 15 ડિગ્રી અને 51 મિનિટ મિત્રો આ આન્સર ફૂલ આ બંને આન્સરમાંથી તમે આન્સર પણ લખી શકશો અને આન્સર પણ લખી શકશો બોથ આર 100% ફુલ્લી કરેક્ટ તો મનની અંદર કોઈ શંકા ના ક્રિએટ કરશો સર હું 2 લઉં કે 3 લઉં જે લેવું હોય નજીકનું લઈ લેવાનું રાઈટ ઘણી વખત 6 ને 8 એટલે 7 જે છે 6 અને 8 થી સેમ ડિસ્ટન્સ છે એવું કહી શકાય મિડલમાં છે 7 6 અને 8 ની દાખલા તરીકે તમને 9 નો એડ કરવાનો હોત તો 9 જે છે એ 8 ની 8 નજીક છે અને 11 દૂર છે 9 થી તો 8 નો ડાયરેક્ટ એડ કરી શકો તમે ઉદાહરણ આપું છું બટ એક જવાબની અંદર અહીંયા મિનિટમાં ડિફરન્સ આવી શકે કોઈકને તો કોઈકનો આન્સર 50 આવશે કોઈકનો 51 આવશે વોટએવર બંને આન્સર સાચા છે એટલે એની ચિંતા તમારે કરવાની નથી તો હવે હું તમને લોકોને વિડિયો પતશે એટલે તરત જ પાછળ વર્કશીટ છે તો વર્કશીટ જે છે એ તમે પોઝ કરીને એના એક્ઝામ્પલ્સ કોપી કરી લો અને હું તમને દરેક ઇક્વેશનની અંદર આવી રીતે આપીશ sin θ = 0.1688 આપીશ એટલે હું તમને વેલ્યુ પરથી θ પણ શોધવાનું આપું છું અને θ પરથી વેલ્યુ પણ શોધવાનું આપું છું બરાબર તો અત્યાર સુધી વિડિયોની અંદર જેટલું પણ છે જરૂર લાગે તો એક નહીં બે વાર નહીં 5 વાર જુઓ પણ આ બહુ બેઝિક છે થ્રુઆઉટ એન્જિનિયરિંગ તમને આ કામ લાગવાનું છે કે જ્યાં સુધી લોક ટેબલ તમારી લાઈફની અંદર છે જ્યાં સુધી લોક ટેબલનો યુઝ તમારે કરવાનો છે ત્યાં સુધી આ વસ્તુ તમને કામ લાગવાની છે તો જ્યારે પણ જાઓ આપણા વિડીયો હવે ઓનલાઈન રહેવાના છે એન્જિનિયરિંગમાં પણ જાઓ રિવાઇઝ કરવાનું થાય તો વિડીયો જોઈ લો ઓકે તો વર્કશીટ મારી બહુ પરફેક્ટ તમારે કરવાની છે ધ્યાનથી વર્કશીટ કરવા માટેની સૂચનાને ધ્યાનથી સાંભળી લો હું તમને θ પરથી વેલ્યુ કે વેલ્યુ પરથી θ આપીશ સપોઝ વેલ્યુ પરથી θ આપ્યું છે તો એને ક્વેશ્ચન્સ લખો sin θ = 0.1688 અને θ શોધવાનો છે તો આ પરફેક્ટ કેલ્ક્યુલેશન કરી અને θ આવી રીતે આન્સર લઈને બ્લોક કરો આ વસ્તુ આપેલી છે sin θ = આ વેલ્યુ તમને આપેલી છે તો તમારે એ વેલ્યુને રિગાર્ડિંગ θ તમારો આ જે શોધો છો એ તમારે આ રીતે લખવાનો છે ઓકે एक्चुअली આ વેલ્યુ આ ક્વેશ્ચન્સ તમને આવી રીતે હું આ ક્વેશ્ચન્સ આપીશ તો તમને આવી રીતે આપીશ કે ભાઈ sin θ which is equal to 0.2730 find the value of θ આ ક્વેશ્ચન્સ હશે આનો આ ક્વેશ્ચન્સ આ રીતે હશે તો θ શોધીને આ તમે આન્સર પણ આપી શકો છો મને આન્સર પણ આપી શકો છો હું બેવ કન્સિડર કરીશ રાઈટ અને હું નહીં કોઈ પણ એક્ઝામ્પલ્સ ની અંદર આ આન્સર પરફેક્ટ જ છે ચિંતા ના કરશો તો મને દરેકની આવી સિસ્ટમેટિક કેલ્ક્યુલેશન્સ પછી બીજો એક્ઝામ્પલ પછી ત્રીજો પછી ચોથો ઓકે અને એની આન્સર કી જે છે એ આન્સર કી પણ હું તમને લોકોને આપીશ અને તમારે આન્સર એની સાથે વેરીફાઈ પણ કરવાના છે તો જે આન્સર્સમાં જે ક્વેશ્ચન્સમાં તમારા આન્સર મેચ નથી થતા મારી આન્સર કી સાથે તો યુ હેવ ટુ સી ધ વિડીયો અગેન ફાઇન્ડ આઉટ અગેન ધેટ વેલ્યુ પર્ટિક્યુલર ફરી એકવાર જોઈ લો અને ફરી એના પ્રેક્ટિસથી એ આન્સર તમે ચેક કરો બરાબર સો બધાને ખૂબ ખૂબ ગુડ લક મારા તરફથી ઓકે મળીએ તો વર્કશીટ તો તમે કરવાના જ છો મિત્રો પણ કે આપણે બહુ સરસ વર્કશીટ આપવાનો છે તમને ચિંતા ના કરશો પણ હજુ એની અંદર બેક રીતે કેવી રીતે થોડા ચેન્જીસ આવી શકે તો એમાં શું કરવાનું એની પણ આપણે હવે ચર્ચા કરી લઈએ અને પછી વર્કશીટ તમને મળી જશે વર્કશીટ રાહ જોઈ રહી છે તમારી ચાલો તો એક સિમ્પલ પહેલા આપણે એક કેલ્ક્યુલેશન એવી જોવી છે કે તમને આવું આપ્યું હોય કે cos કૌંસમાં ઓકે cos θ is equal to આવું આપ્યું હોય 0.22 કેટલા લઈશું આપણે આશરે લઈ લઈએ 22.22 છે ને तो 22.25 ले लिए चलो cos θ is equal to 0.2225 આવું તમને આપ્યું છે હવે આના પરથી તમારે θ શોધવાનું છે તો cos θ is equal to 0.2225 પરથી તમારે θ શોધવાનું હોય તો નેચરલ કોસાઇન તો તમારી પાસે છે નહીં તો 0.2225 સાઈનમાં જ જોઈ લેવાનું
સાઈન છે ને એમાં 0.2225 સાઈન જોઈ લો પહેલા. તો શું કરવાનું છે જોઈ લો. તો સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ 0.2225 પહેલા શોધી નાખો. એ તો આવડે છે શોધતા, તમને મને ખબર છે. ચલો 22-25 તમારે જોવું હોય તો આવી રહ્યું 22-25, 21, 22, 22, 15 અને 22, 33. ઓકે, તો 22, 15 અહીંયા છે અને એની અંદર બીજો 10 નો ડિફરન્સ એડ કરવાનો છે. એ બી તમને ખબર છે. 22, 25 આ રહ્યું મિત્રો, આ રહ્યું 22, 25. તો 22, 15 અહીંયા છે અને 15 માપીશું એટલે આપણે 25 માપવાનું છે, પણ આપણે અહીંયા આપ્યું છે 15. તો આપણે શું કરીશું, 10 નો ડિફરન્સ એડ કરીશું. તો 10 તો અહીં છે જ નહીં, 9 પણ છે અને 11 પણ છે. તો આપણે કશું નહીં કરતા, આપણે 11 લઈ લઈએ છીએ. કોઈ 9 લેશો તો પણ ચાલશે અને 11 લેશો તો પણ ચાલશે. તો હું 11 ને કન્સિડર કરી અને 4 નો ડિફરન્સ એડ કરી દઉં છું. શેમાં? આ 48 માં. એટલે આપણો જવાબ આવશે 12 ડિગ્રી 48 મિનિટ જે છે 22-15 નું છે, બરાબર. 0.2225 એટલે આપણે 0.2215 માપીએ છીએ પહેલા. એ કેટલું છે? 48 ડિગ્રી અને 22-15 48 સોરી 12 ડિગ્રી 22-15 એટલે 12 ડિગ્રી અને 48 મિનિટ. આ 22-15 ની ફિગર છે. ઓકે, પણ હજુ આપણે માપવાનું છે 25 એટલે 10 નો ડિફરન્સ એટલે કેટલો? 11 લઉં છું એટલે 4 નો ડિફરન્સ આની અંદર મારે એડ કરવાનો. તો આપણો જવાબ આવશે 12 ડિગ્રી અને 52 કળા. ઓકે, આ જે વેલ્યુ છે ને એ સાઈન ની છે, સમજ્યા? તો કોસમાં કન્વર્ટ કરવા માટે 90 બાદ કરવાનું. તો અહીંયા આપણે શું કરીશું, 89 ડિગ્રી 60 મિનિટ ઇક્વિવેલન્ટ ટુ 90 છે ને, તો એમાંથી આપણે આ 12 ડિગ્રી અને 52 કળાને બાદ કરીએ તો 8 કળા આવશે અને 77 ડિગ્રી આવશે. મીન્સ થીટા જે છે ને એ આપણો અહીંયા થીટા જે છે કેટલો આવશે? 77 ડિગ્રી અને 8 મિનિટ. મિનિટને કળા પણ કહી શકીએ છીએ, એટલે તમને એવું ના થાય ના મિનિટને ઇક્વિવેલન્ટ એકમ જ છે અને બીજું નામ છે કળા. મોરવાળી કળા નહીં, એ બી યાદ રાખજો. ફેઝ છે આ. હવે cos θ = 22-25 હોય તો નેચરલ કોસાઇન તો યુઝ કરવા નથી. તો આ 22-25 આપણે વેલ્યુ શોધી નાખવાની. શેની અંદર? નેચરલ સાઇનમાં. ધેટ ઇઝ 12 ડિગ્રી 52 મિનિટ. અને એ આપણે ખબર છે કે સાઇન ને કોસમાં કન્વર્ઝન કરવું હોય તો 90 માંથી બાદ કરવાનું છે. તો આ જે 12-52 છે એને 90 માંથી એટલે 89-60 માંથી બાદ કરતો 77 ડિગ્રી. તો આપણો આન્સર થઈ ગયો cos θ 22-25 નો આન્સર 0.77 ડિગ્રી 8 મિનિટ. ઓકે, અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી એવું માની લઉં છું, બરાબર. એક આ રીતે પૂછી શકે. ચાલો બીજી એક આ રીતે પૂછી શકે છે મિત્રો. જોજો કે તમને આવું આપ્યું હોય સાઈન 72.24 ડિગ્રી. હવે ડિગ્રી અત્યાર સુધી જેટલા એક્ઝામ્પલ્સ જોયા એની અંદર આપણે ડિગ્રી ફિક્સ રાખ્યા હતા. 0 to 89 ની વચ્ચેની ફિક્સ ફિગર હતી. હવે આ પોઈન્ટમાં ડિગ્રી આપી છે તો 72 ની ઉપર 24.24 ડિગ્રી થઈ. 72.24 એટલે આવું લખી શકાય 72 ડિગ્રી પ્લસ 0.24 ડિગ્રી આવું લખી શકાય. તો આ 72 ડિગ્રી અને 24 કળા થાય. અરે સોરી 72.24 ડિગ્રી આવું થાય, બરાબર. સમજ્યા ને? તો હવે આને શું કરવાનું છે? 0.24 ડિગ્રીને તમારે મિનિટમાં કન્વર્ટ કરી નાખવાનું. હવે 0.24 ડિગ્રી તમને આપ્યું જ નથી. અહીંયા જુઓ 0.2 આપ્યું ડિગ્રી છે અને 0.3 ડિગ્રી આપ્યું છે. તો 0.24 ડિગ્રી જે છે ને 0.24 ડિગ્રી એને મિનિટમાં કન્વર્ટ કરો. તો તમને ખબર છે આપણે કેવી રીતે કન્વર્ટ કરવાનો છે? તો કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ છે. તો 0.24 ડિગ્રી એટલે કેટલી મિનિટ? તો આ જે છે ને ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 14.4 મિનિટ આવે છે. હવે 14.4 મિનિટને રાઉન્ડ ઓફ કરીશું તો 14 મિનિટ થશે, રાઈટ. તો 72.24 ડિગ્રીમાં 72 ડિગ્રી તો આપણું એઝ ઇટ ઇઝ છે અને 0.24 ડિગ્રીને કન્વર્ટ કર્યું કેટલી મિનિટમાં? 14.4 એટલે આને 14 મિનિટ લઈએ છે. તો 14 મિનિટમાં કન્વર્ટ કરો. તો તમને શોધવાનું કયું છે? સાઈન 72.24 ડિગ્રી એટલે સાઈન 72 ડિગ્રી અને 14 મિનિટ જ થાય. સમજ્યા? કઈ ડાઉટ નથી? ઓકે, એક એક્ઝામ્પલ બીજો લઈ જોઉં. ફાઇન, ચાલો જોઈ લઈએ. તમને સપોઝ આવું આપ્યું છે કે સાઈન કૌંસમાં 16.7 ડિગ્રી આપ્યું છે. ચલો 16.7 ડિગ્રી આપ્યું છે. અરે 16.7 ડિગ્રી એટલો ફિક્સ જ થઈ ગયું. સી આ 16 છે
અને 0.7 તો અહીંયા આપ્યું છે. અરે 0.7 ડિગ્રી એટલે કેટલા મિનિટ થયું? 42 મિનિટ જ થયું. ચેક કરી આપું કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. તો 0.7 ડિગ્રી એટલે કેટલા મિનિટ? તો 7 છંગ 42 એટલે 42 મિનિટ જ આવશે. તો 16.7 ડિગ્રી એટલે 16 ડિગ્રી અને 42 મિનિટ જ થાય. આ બંને સેમ જ છે. ઓકે, આ બંને સેમ છે એટલે આમાં કોઈ ચેન્જ કરવાનું નથી. આ બંને વસ્તુ સેમ કહેવાય. એટલે તમને 16.7 આખો ડિગ્રી આપ્યું હોય તો એ 16 ડિગ્રી 42 મિનિટ શોધીને વેલ્યુ આપી દેવાની. ક્લિયર થશે ને? લો બીજું એક એક્ઝામ્પલ. ઓકે, લઈ આપું છું. ચાલો લઈ લો સાઇન કૌંસમાં 20.30 લઈ લઈએ ને 24 25 26 27. ઓકે, 20.27 ડિગ્રી લઉં છું. ચાલો ચાલશે 20.27 ડિગ્રી. તો 0.27 ડિગ્રીને આપણે કન્વર્ટ કરવું પડશે શેમાં? મિનિટમાં. તો સિમ્પલ મૂકીશું કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. તો 0.27 ડિગ્રી એટલે કેટલા મિનિટ? તો 0.27 ગુણ્યા 60 આપણે કરીએ તો તમારી સામે જ કરું છું કે તમે જુઓ 0.27 ગુણ્યા 60 આપણે કરીશું તો મળશે આપણને 16.2 મીન્સ 16.2 મિનિટ. હવે 0.2 મિનિટ 16 મિનિટ ને 16.2 મિનિટમાં કોઈ ફરક નથી એટલે પાછું સેકન્ડમાં કન્વર્ટ કરવા ના જતા તો આનો જવાબ આવશે સાઇન 20 ડિગ્રી અને 16 મિનિટ. આ બંને સેમ જ કહેવાય. એટલે 20.27 ડાયરેક્ટ જોવું હોય તો નહીં જોવાય કારણ કે આપણે 2 પછી સીધું 3 જ આવે છે. સમજ્યા? 0.2 પછી સીધું 0.3 ડિગ્રી જ આવે છે. તો 0.2 પછી 0.3 ડિગ્રી હોય તો તમારે આવી રીતે કન્વર્ટ ડિગ્રી 0.27 ડિગ્રીને મિનિટમાં કન્વર્ટ કરવાનું એટલે તમારો જવાબ આવી જશે. સમજ્યા? તો 0.27 એટલે 0.2 ને 0.3 ની વચ્ચે તો તમારો જવાબ 12 ને 18 ની વચ્ચે જ આવે. 12 મિનિટ ને 18 મિનિટની વચ્ચે તો 16 મિનિટ આવી ગયો ને 12 ને 18 ની વચ્ચે જ આવે. ક્લિયર થાય છે ને? તો આટલું પરફેક્ટ તમારે કરવાનું છે અને વર્કશીટ તમારી રાહ જોઈ રહી છે વિડીયોના એન્ડમાં અને વિડીયો અને આપણું લેક્ચર અહીંયા પૂરું થાય છે. ઓકે, સો મસ્ત વર્કશીટ કરજો.